નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ભરૂચ પંથકમાં લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય, લગ્ન બાદ 5 દિવસમાં જ ફરાર। લગ્નના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી, સોના ચાંદીના ઘરેણા સાથે ઉડનછો। બનાસકાંઠાના 3 યુવાનો સાથે લગ્ન બાદ 5 દિવસમાં જ લૂંટેરી 3 દુલ્હન ગાયબ, ટોળકીના મોબાઈલ નંબરો પણ બંધ। ભરૂચના આંગણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર અભૂતપૂર્વ નમોત્સવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ઉપસ્થિતિમાં મેગા મ્યુઝિકલ મીડિયા શો। મોદીજીના જીવનનું અદ્વિતીય રંગમંચન, 100 થી વધુ કલાકારો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ। ભરૂચ દૂધધારા ડેરી આયોજિત ભારતના ગૌરવપૂર્ણ વારસા અને વડાપ્રધાનના જીવન પર દેશમાં પ્રથમ મેગા ઉત્સવ। દિલ ધડક ડાન્સ, જાજરમાન ધોન શો, અદ્ભુત આતશબાજી, વિશાળ પ્રોપ્સ, પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમની એક તાંડણી બાંધશે। ભરૂચ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની બેઠક સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગો ફૂંકાયો। જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પરિચય બેઠક યોજી વર્ષ 2021 કરતા પણ ભવ્ય ચૂંટણી કઈ રીતે જીતાય તેનું મનોમંથન કરાયું। લેચલર ગ્રુપના બોર્ડ સભ્યો ભારતના પ્રવાસે, દહેજ યુનિટની મુલાકાત લીધી, મેક ઇન ઇન્ડિયા પ્રત્યે પ્રતિબદ્ધતા મજબૂત બતાવી। અંકલેશ્વર ભરૂચ પંથકમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના 3 વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા બાદ 3 યુવતીઓ માત્ર 5 દિવસમાં જ લાખો રૂપિયાની રકમ અને સોના ચાંદીના ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠાના એક વ્યક્તિનો સંપર્ક અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામમાં રહેતી એક આધેડ મહિલા તથા એક યુવતી સાથે થયો હતો। ત્યારબાદ લગ્ન કરાવવા માટે સમગ્ર ગોઠવણ કરવામાં આવી હતી। લગ્ન માટે દરેક વ્યક્તિ પાસેથી અંદાજે રૂપિયા 2 થી 3 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી। ઉપરાંત લગ્ન વિધિ દરમિયાન યુવતીઓને સોના ચાંદીના ઘરેણા પણ આપવામાં આવ્યા હતા। લગ્ન થયા બાદ થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ માત્ર 5 દિવસમાં જ ત્રણેય યુવતીઓ અચાનક પતિ ગૃહેથી ગાયબ થઈ ગઈ હતી। તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીઓ પોતાના સાથે મળેલા રૂપિયા તથા ઘરેણા લઈને ફરાર થઈ ગઈ છે। ફરાર થયા બાદ યુવતીઓ તેમજ લગ્ન કરાવનાર ટોળકીના સભ્યોએ પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ 3 યુવતીઓ અંકલેશ્વર તાલુકાના અંડાળા, નવા કાંસિયા અને અંકલેશ્વર શહેર વિસ્તારમાં રહેતી હોવાનું કહેવામાં આવે છે। તેઓએ અલગ અલગ સ્થળોએ લગ્ન કર્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત અને ભરૂચ વિસ્તારમાં પણ લગ્ન કરાયા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ છેતરાયેલા બનાસકાંઠાના 3 વ્યક્તિઓએ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે। ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ। ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના। આ છે મારા શાળા, એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા, તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3 લાખ ને 5,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ, નવગણભાઈ નામ છે એનું, ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના, બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણી દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે, એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે કોઈ મને કઈ મળ્યું નથી। હા, પોલીસ ફરિયાદ કરી। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા, ધાનેરા। અમે અહીંયા સુરત આયા રમેશભાઈ રાજોડા વાળા પ્રજાપતિના કહેવાથી, 1 ને 2 થી 3 વાર આયા। तीसरी વાર અમારે લગ્નનું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। 2 લાખ ને 30,000। 2 લાખ 30,000 વાત હા, ત્યાં તમે પાર્કિંગ ઘરે જાવ શું આવે, બંધ આવે કે ફોનની ઉપર નહીં, વાત થઈ હતી અમારે 2 લાખ ને 50,000 ની। બરાબર, અમે 2 લાખ ને 30,000 ભર્યા, 20,000 રૂપિયા બાકી છે। ત્યારે આરોપી કોણ કોણ છે? અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડા વાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે। એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે। બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ, ક્યાં ગામનો છે? એ શિયોરી। કેટલા પાર્ટી હંગાત આવું થયું છે? અમારા 4 પાર્ટી હતી।
ત્યારબાદ હા તમે ઓળખીતા અત્યારે 3 પાર્ટી હાજર છે. ભરૂચમાં તારીખ 13મી માર્ચના રોજ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો યોજાશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભરૂચ શહેરમાં પહેલીવાર એક ભવ્ય અને અભૂતપૂર્વ સાંસ્કૃતિક મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દૂધધારા ડેરી દ્વારા 13 માર્ચે સાંજે 6 વાગ્યે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો યોજાનાર છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરવામાં આવશે. આ મેગા શોમાં 100 થી વધુ કલાકારો દ્વારા ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવન પ્રસંગોને જીવંત બનાવવામાં આવશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવન યાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે પોતાની અનોખી શૈલીમાં સંચાલિત કરશે. દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નીરલ પટેલ અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત પદાધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. દેશના આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓના જીવનની આખી ગાથા વર્ણવતો એક નમોત્સવના નામથી ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં વિશાળ મોટા પટાંગણમાં ભારતના ખ્યાતનામ કલાકાર સાંઈરામ દવે અને એમની સમગ્ર ટીમ જે 100 ઉપરાંત લોકો આવવાના છે આ કલાકૃતિ રજૂ કરવા. આ કલાકૃતિને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા નાટ્યાત્મક રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અહીં રજૂ થવાની છે અને આ જોવા માટે અને માણવા માટે અમે ભરૂચની અને ભરૂચના આજુબાજુના વિસ્તારની લોકોને, જાહેર જનતાને નમ્ર અપીલ કરીએ છીએ. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન આધારિત આ કાર્યક્રમ પરિવાર સાથે નિહાળવા જેવો આ કાર્યક્રમ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સાંઈરામ દવે આયોજિત સમગ્ર કૃતિઓ રજૂ થવાની છે અને આ દેશની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટો મલ્ટીમીડિયા શો આ ભરૂચના આંગણે થવાનો છે. ભૂતકાળમાં આવો કોઈ કાર્યક્રમ આ ભરૂચના આંગણે થયો નથી. એવો ભવ્ય કાર્યક્રમ આ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં આપ નિહાળશો તો બધાને ખાસ આમંત્રણ આપું. જર્મની આધારિત લેચરલ GmbH પ્રિસિઝન સ્પ્રે ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે, જે 147 વર્ષનો વારસો ધરાવે છે. કંપનીના વૈશ્વિક નેતૃત્વના બોર્ડ સભ્યો 9 થી 12 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત કંપનીના વ્યૂહાત્મક બોર્ડ મીટિંગ અને ભારતની કામગીરીની સમીક્ષા માટે યોજાઈ રહી છે. કંપનીની વૈશ્વિક વ્યૂહરચનામાં આ મુલાકાત ભારતના વધતા મહત્વને દર્શાવે છે અને જર્મની તથા ભારત વચ્ચેના મજબૂત ઔદ્યોગિક સહકારને ઉજાગર કરે છે. લેચરલ ગ્રુપ એ ભારતમાં પોતાની ઉત્પાદન હાજરી 1993માં મુંબઈ નજીક થાણે ખાતે પ્રથમ ઉત્પાદન એકમ સ્થાપીને શરૂ કરી હતી. દાયકાઓ દરમિયાન કંપનીએ નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે અને તાજેતરમાં ગુજરાતના ભરૂચ નજીક દહેજ ખાતે ત્રીજી મેન્યુફેક્ચરિંગ સુવિધા શરૂ કરી છે, જેના કારણે દેશી તેમજ આંતરરાષ્ટ્રીય બજારોની સેવા આપવા તેની ક્ષમતા વધુ મજબૂત બની છે. આ મુલાકાત દરમિયાન લેચરલ ગ્રુપના CEO પ્રતિક મોફ અને લેચરલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વસાણીએ ભારતના વિકાસમાં કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. તેમણે ભારતને મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ હબ તરીકે ગણાવી, જે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઝડપથી વિકસી રહ્યું છે. આજે લેચરલ ઇન્ડિયા અદ્યતન સ્પ્રે સિસ્ટમનું ઉત્પાદન કરે છે અને પ્રિસિઝન એન્જિનિયરિંગ ઉત્પાદનોનો યુરોપિયન યુનિયન તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બજારોમાં નિકાસ કરે છે, જે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનમાં વધુ મહત્વપૂર્ણ બનાવે છે. કંપનીને ઉદ્યોગ ક્ષેત્રે અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. ટાટા સ્ટીલ દ્વારા તેને સૌથી નવીન સપ્લાયર પાર્ટનર તરીકે સન્માનિત કરવામાં આવી છે અને ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ યોગદાન માટે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ તરફથી પણ માન્યતા મળી છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉત્તમતા ઉપરાંત લેચરલ ઇન્ડિયા સામાજિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR હેઠળ કંપની દહેજ ખાતે વંચિત બાળકો માટેની પ્રાથમિક શાળાઓની સહાય કરે છે અને થાણે નજીક વૃદ્ધાશ્રમોને સહયોગ આપે છે. તાજેતરમાં આગળ વધી રહેલા યુરોપિયન યુનિયન ભારત વેપાર સહકારને ધ્યાનમાં રાખીને લેચરલ ગ્રુપ બંને પ્રદેશો વચ્ચે વધુ ગાઢ સહકારની સંભાવનાઓ જોઈ રહ્યું છે. કંપની ભારતમાંથી ડિજિટલ એન્જિનિયરિંગ,
AI આધારિત સોલ્યુશન અને એન્જિનિયરિંગ સેવાઓના વિસ્તરણની પણ શોધખોળ કરી રહી છે, જે ગ્રુપના વૈશ્વિક ઇનોવેશન નેટવર્કમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનાવશે. દહેજ કંપની ખાતે ગ્લોબલ CEO પેટ્રિક મોફ, પીટર હેબ, ફેઇકો મિથ્યાસ, ઉમિત ટેકેલી, MD સુરેશ વસાણી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંતોષ ચાકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. At Dahej. So it's a really proud moment for all of us, for the whole group management here, to come to here and to see what we have achieved in the last years here. With our first step, H1, now sitting in the engine here, and it's already fully loaded. And everything was on time, yeah. So I have to first of all thank local authorities for their great support that we could have the opportunity to build such a nice state-of-the-art facility here in Dahej, Gujarat. For us here, the facility in India is very important for the Lekla Group. So it's not only products made for the domestic market, but it's also a lot of products is going to export. So for us, a high quality standard, a high level of the IPs are very important. And exactly this is what we are finding here. Yeah? So we have the whole setup to be successful, to be for future growth. लेक्लर ग्रुप की जो कंपनी इंडिया में है, लेक्लर इंडिया, वो 1993 में इस्टेब्लिश हुई थी. फिर उसका विकास बहुत अच्छी तरीके से हुआ है भारत में, और हम करीबन 35% अपना प्रोडक्शन कैपेसिटी हम बाहर के देशों में एक्सपोर्ट कर रहे हैं, पर्टिकुलरली जर्मनी, यूरोप और अमेरिका में. ये कंपनी जर्मनी में 147 साल पहले स्थापित हुई थी और इंडिया में 1993 में उसने पग रखा. पहली फैक्ट्री थाने महाराष्ट्र में है, और फिर दहेज में उनका पहला फैक्ट्री आउटसाइड महाराष्ट्र दहेज में अपने गवर्नमेंट का मेक इन इंडिया इनिशिएटिव में, मोदी साहब का इनिशिएटिव से पहला फैक्ट्री गुजरात में दहेज में डाला in 2020. In 23 we expanded to the same Dahej factory. हमने एक्सपेंड किया और करीबन 18,000 स्क्वायर मीटर हम GIDC दहेज फैक्ट्री है. और आज का कार्यक्रम पूरे बोर्ड मेंबर्स यहाँ मेरे साथ उपस्थित है, और इसका मेन उद्देश्य है कि हम और इधर एक्सपेंशन करने का निर्णय लिया है आज. और ये बहुत बड़ा संकेत है कि इतना भारत ले रहा है, स्थानीय लोगों को भी इसमें बहुत लाभ होगा. ભરૂચ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પરિચય બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લા ભાજપની નવી ટીમની હાલમાં જ જાહેરાત બાદ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને નવા સંગઠનની પરિચય બેઠક મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખ મંત્રીઓ, તમામ 14 મંડળના પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા સંગઠનની સંયુક્ત પહેલી બેઠકમાં પરિચયનું આદાન પ્રદાન કરાયું હતું. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગુ પણ ફૂંકાઈ રહ્યું છે. ત્યારે પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં સૌ હોદ્દેદારો કાર્યકરોને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. વર્ષ 2021ની ચૂંટણી કરતા પણ ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે મનોમંથન કરાયું હતું. સાથે જ શુક્રવારે નેત્રંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન અને પ્રવાસને લઈ આયોજન અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર ભરૂચના નવી બનેલી ટીમ અને ભરૂચના કાર્યકરો સાથે એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખેલો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના નિવાસસ્થાને આ કાર્યક્રમની અંદર જિલ્લાના પ્રમુખ માનનીય પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ત્રણે મહામંત્રીશ્રીઓ અને સાથોસાથ જિલ્લાની નવી બનેલી ટીમ, મંડળના હોદ્દેદારો, આ તમામ લોકોને સંયુક્ત બેઠક રાખેલી. આજનો વિષય માત્ર અને માત્ર એકબીજાનો પરિચય, આદાન પ્રદાન એકબીજાના પરિચયનો જ હતો. સાથોસાથ આવતા દિવસોની અંદર ખૂબ જ ઝડપથી
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પણ ઇલેક્શન આવવાના છે. સાથોસાથ આવતીકાલે તે વિસ્તારની અંદર માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ, 14 તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબનો પ્રવાસ, સાથોસાથ પાર્ટીના અનેક જુદા જુદા આયામો, અનેક જુદા જુદા કાર્યક્રમો, એ વિશે પણ અનેક ચર્ચાઓ થઈ. ભરૂચ પાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 3 અને 4ના મહિલા સફાઈ કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 39 સફાઈ કર્મી મહિલાઓએ ભાગ લઈ આરોગ્યની તપાસ કરાવી હતી. કેમ્પ દરમિયાન તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હિમોગ્લોબિન સહિતની વિવિધ તપાસ કરવામાં આવી હતી. સાથે જ મહિલાઓને સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. ભરૂચના વાગરાના પિસાદ ગામમાં યુવાનની માથાના ભાગે ઈંટના ઘા મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના વાગરાના પિસાદ ગામમાં યુવાનની માથામાં ઈંટના ઘા મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. બંને યુવાનો વચ્ચે નજરી બાબતે ઝઘડો થયો હતો અને તેનું લોહિયાળ પરિણામ આવ્યું હતું. ગત તારીખ 10ની રાત્રિના 11 વાગ્યાના સુમારે જ્યારે ગામ નિંદ્રાધીન હતું ત્યારે મહાદેવ મંદિર પાસેના રાઠોડ ફળિયામાં સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ મકવાણા અને કમલેશ મકવાણા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે થયેલી બોલાચાલી એકદમ ઉગ્ર બની ગઈ હતી. બોલાચાલી વેળા કમલેશે રસ્તા ઉપર પડેલી ઈંટ ઉપાડીને સૂર્યવર્ધનના માથામાં એક પછી એક ઘા ઝીકી દીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતા સૂર્યવર્ધન ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. વાગરા પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી કમલેશ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પિસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા. તે વખતે આ ગામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આ જે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું. એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં તારીખ 11 માર્ચ નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક સાહિત્યકાર સાંઈરામ દવે સહિત 100 થી વધુ કલાકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો અંકલેશ્વરમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષા પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવી હતી. લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સમગ્ર કાર્યક્રમની એક તાંતણે બાંધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ માણ્યો હતો. કર્મનિષ્ઠ અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિની જીવનગાથા સંગીતમય શૈલીમાં રજૂ કરવા માટે આવ્યો છું. ત્યારે એક મર્દ માણસની વાત આજે મારે કરવી હોય તો આજરોજ અંકલેશ્વર ખાતે ઘણો મોટો વર્ગ એવો છે કે જેઓએ સાંઈરામ ભારતના ગૌરવપૂર્ણ સંસ્કૃતિ વારસા સાંભળ્યા છે અને નવી ઉંમરના ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં
ત્યારે નમોત્સવ તદ્દન એ અંકિત ઇન્ડસ્ટ્રીયલ અલગ એસોસિએશન અનુભવ હશે. તેમજ શ્રી અવની ફાઉન્ડેશન કારણ કે આયોજિત આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, વાણીમાં જે માં સરસ્વતીની આપણા કૃપા તો દેશના છે યશસ્વી જ. વડાપ્રધાન પણ આજે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના સાહેબના શબ્દોમાં બાળપણથી લઈને રાષ્ટ્ર દેશના પ્રેમ અને વડાપ્રધાન ભક્તિ સુધીની પણ યાત્રાનું એટલી જ આજે અહીંયા સુંદર રીતે કલાકાર શ્રી બનાવી છે. સાયરામ દવેજી ટૂંક સમયમાં આપણને આપણે મલ્ટીમીડિયાથી સાયરામભાઈ દવે આજે અહીંયા કાર્યક્રમ અને કરીએ ત્યારે સૌથી વધારે આ કાર્યક્રમની કલાકારો અંદર આટલી ભવ્ય સંખ્યાની અંદર વિશાળ પ્રસ્તુતિ આજે અહીંયા માટે લોકો એકઠા ઉપસ્થિત થયા છે અને તેઓને આ કાર્યક્રમને માણવાના છે. ત્યારે હું ફરીથી શ્રી એવો સાયરામ પ્રયોગ દવેજીને છે, અને એમની ટીમને multimedia હું ખૂબ અભિનંદન પાઠવું છું નમોત્સવના નામે કે અમારા અંકલેશ્વરની જે જનતાને સમગ્ર આ નમોત્સવ કાર્યક્રમ જીવન એમના થકી નિહાળવા મળ્યો. આપણા ભરૂચના જંબુસરમાં ખારકુવા મસ્જિદ વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌ માંસ ઝડપાયો. તપાસ અર્થે એફએસએલની મદદ લેવાઈ. ભરૂચના જંબુસર નગરમાં ખારકુવા મસ્જિદ પાસે આવેલ એક મકાનમાં ગૌ માંસ હોવાની શંકા અંગે મળેલી માહિતીના આધારે જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે 135 કિલો જેટલું શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પરથી ડીપ ફ્રીઝ કટિંગ કરવાના સાધનો સહિત 2 વ્યક્તિઓને હસ્તગતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ માંસમાં નમૂનાઓ વધુ તપાસ માટે એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. એફએસએલના રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ શંકાસ્પદ માંસ કયા પ્રાણીનું છે તે અંગે સ્પષ્ટતા થશે. રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આગળની તપાસ જંબુસર પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. ભરૂચમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 14 માર્ચે આદર્શ જનસેવા કેન્દ્રનું થશે લોકાર્પણ. 9 તાલુકામાં જનસેવા કેન્દ્રની થશે કાયાકલ્પ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી સહિત આમોદ, હાંસોટ અને ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે આદર્શ જનસેવા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આધુનિક કેન્દ્રનું લોકાર્પણ આગામી પ્રસ્તાવિત તારીખ 14મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થનારું છે. વર્તમાન સમયમાં ટેકનોલોજીના આધુનિકરણને પ્રાધાન્ય આપી નાગરિકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય અને લોકોને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મહેસૂલ વિભાગ હસ્તકના જનસેવા કેન્દ્રોને હાઈટેક બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ 9 તાલુકાના જનસેવા કેન્દ્રો માટે કુલ ₹181 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ આધુનિકીકરણના પરિણામે હવે સામાન્ય જનતાને એક જ સ્થળેથી ડિજિટલ માધ્યમ દ્વારા તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અત્યંત સરળતાથી પ્રાપ્ત થશે. વહીવટી તંત્રના આ નવતર અભિગમ ભરૂચ જિલ્લામાં સુશાસન અને ડિજિટલ ગવર્નન્સના નવા આયામો પ્રસ્થાપિત કરશે, જેનાથી નાગરિકોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો થશે. પ્રથમ તબક્કામાં ભરૂચ ગ્રામ્ય, વાગરા અને જંબુસર ખાતે અદ્યતન કેન્દ્રોનું લોકાર્પણ જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા તબક્કામાં કલેક્ટર કચેરી, ભરૂચ, ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતે સંભવિત આગામી તારીખ 14મી માર્ચ 2026ના રોજ આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ થશે. આવી જ તમામ આધુનિક સુવિધાઓથી કલેક્ટર કચેરી, ભરૂચ, ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકોના આદર્શ જનસેવા કેન્દ્રો પણ કાર્યરત થનારા છે. ભરૂચના વાલિયા ગામની ગ્રીન વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજિત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ભરૂચના વાલિયા માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ 3 મકાનને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણા મળી અંદાજિત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી, જ્યારે અન્ય 2 મકાનમાં કંઈ પણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચની નર્મદા કોલેજ ખાતે શુક્રવારે નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસીમાં ભારતીય નોલેજ સિસ્ટમ પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે. ઉચ્ચ શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય નોલેજ સિસ્ટમ વિષયનો સમાવેશ કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓને અવગત કરવા ભરૂચની નર્મદા સાયન્સ અને કોમર્સ કોલેજ ખાતે શુક્રવારે 1 દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાઈ રહ્યો છે. હાયર એજ્યુકેશનમાં નવો વિષય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કેટલો યથાર્થ છે, તેની સામે પડકારો શું છે, તે આ સેમિનાર થકી વક્તા ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર માર્ગી પરીખ, એમએસ યુનિવર્સિટીના ડોક્ટર શ્રીસા જજુરકર વિગતે પ્રકાશ પાડશે. સાથે જ આ સેમિનાર વીએનએસડીયુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં નર્મદા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કૌશલ પટેલ, ડોક્ટર યોગેશ યાદવ, કન્વીનર ડોક્ટર પીએન મિશ્રા, સહ કન્વીનર ડોક્ટર કનિકા શાહે દરેક વિષય પર સંશોધન પત્ર આમંત્રિત કર્યા છે, જેને ઓનલાઈન અને ઓફલાઈનમાં પણ સારો પ્રતિસાદ મળવા સાથે રાજ્ય સરકારનો પણ સહયોગ સાંપડ્યો છે. હું કૌશલ પટેલ, પ્રિન્સિપાલ, નર્મદા કોલેજ સાયન્સ એન્ડ કોમર્સ, જાડેશ્વર, ભરૂચ. અમારી કોલેજ આવતીકાલે ઇન્ટિગ્રેટિંગ આઈકેએસ ઇન્ટુ હાયર એજ્યુકેશન ચેલેન્જીસ એન્ડ પ્રોસ્પેક્ટ્સ પર એક નેશનલ સેમિનારનું આયોજન કરી રહી છે. આ સેમિનારના અંતર્ગત જે પણ માહિતી છે તે મેડમ પૂરી પાડશે. નવી જે ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી છે એના અંતર્ગત
આઈકેએસ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અથવા તો એને બીકેએસ એમ પણ કહીએ છીએ, ભારતીય નોલેજ સિસ્ટમ, એ એક વિષયનું એને ઇન્ટ્રોડ્યુસ કરાયો છે. તો એ રેફરન્સમાં આ સેમિનારનું આયોજન થયું છે. કારણ કે એ વિષય અત્યાર સુધી આપણા અભ્યાસક્રમોમાં નહોતો, પણ હવે એને આમાં ઇન્કોર્પોરેટ કરીને વિદ્યાર્થીઓને ખાસ કરીને અવગત કરાવીએ છીએ કે આપણું ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય કેટલું બધું છે અને એનું કેટલું મોટું પ્રદાન છે. આજે આપણે જે પણ ડેવલપમેન્ટ દરેક ક્ષેત્રમાં દરેક વિષયમાં થઈ છે, તો એની પાછળ આપણા પૂર્વજોનું જ્ઞાન ઘણું જ મહત્ત્વનું છે અને એને આપણે એકનોલેજ કરવું જોઈએ. એટલે અમે આ સેમિનાર કે જે સર્વે કહ્યું કે ઇન્ટિગ્રેટિંગ આઈકેએસ ઇન્ટુ હાયર એજ્યુકેશન, એ અંતર્ગત દરેક વિષય ઉપર અમે પેપર્સ અહીંયા આમંત્રિત કર્યા છે, સંશોધન પત્રો આમંત્રિત કર્યા છે અને અમને આ बहुत सारो प्रतिसाद મળ્યો છે. ये सरकार और कॉलेज की तरफ से दोनों का संयुक्त प्रयास है जिसमें ऑल ओवर इंडिया से पार्टिसिपेंट्स आए हैं. इसके पहले भी हम एक इसी तरह का सेमिनार कर चुके हैं. ભરૂચમાં મનસા શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સામે મનસા શોપનું ઉદ્ઘાટન પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું, જ્યાં સમાજ સેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે પપ્પા વગરની દીકરીઓને 2 ટોપ ગિફ્ટ આપવામાં આવે છે. ઉદ્ઘાટન પ્રસંગે પરિવારજનો, મિત્રો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની જેપી કોલેજ ખાતે ઉમંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભરૂચની જેપી કોલેજ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે ઉમંગોત્સવ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ વાર્ષિકોત્સવમાં આચાર્ય નીતિન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સોલિડ વેસ્ટ માર્ગ પર ધોળાતા માર્ગ ચીકણો બનતા કેટલાક વાહન ચાલકો રોડ ઉપર પટકાયા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા માર્ગ પર પાણીનો મારો ચલાવી માર્ગને સાફ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પરિવાર હોટલ સામે હેઝાર્ડ વેસ્ટ ધોળાતા માર્ગ લપસણો બન્યો હતો. માર્ગ ચીકણો બનતા કેટલાક વાહનો લપસ્યા હતા. આ અંગેની જાણ પાનોલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને માર્ગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ખરોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી માર્ગને સાફ કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર ભરૂચ પંથકમાં લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય, લગ્ન બાદ 5 દિવસમાં જ ફરાર. લગ્નના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી, સોના ચાંદીના ઘરેણા સાથે ઉડન છો. બનાસકાંઠાના 3 યુવાનો સાથે લગ્ન બાદ 5 દિવસમાં જ લૂંટેરી 3 દુલ્હન ગાયબ. ટોળકીના મોબાઈલ નંબરો પણ બંધ. ભરૂચના આંગણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર અભૂતપૂર્વ નમોત્સવ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતની ઉપસ્થિતિમાં મેગા મ્યુઝિકલ મીડિયા શો. મોદીજીના જીવનનું અદ્વિતીય રંગમંચન, 100 થી વધુ કલાકારો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ. ભરૂચ દૂધધારા ડેરી આયોજિત ભારતના ગૌરવપૂર્ણ વારસા અને વડાપ્રધાનના જીવન પર દેશમાં પ્રથમ મેગા ઉત્સવ.
દિલ ધડક ડાન્સ, જાજરમાન ધોન શો, અદ્ભુત આતશબાજી, વિશાળ પ્રોપ્સ, પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમની એક તાંડણી બાંધશે. ભરૂચ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની બેઠક સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગો ફૂંકાયો. જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પરિચય બેઠક યોજી વર્ષ 2021 કરતા પણ ભવ્ય ચૂંટણી કઈ રીતે જીતાય તેનું મનોમંથન કરાયું. લેચલર ગ્રુપના બોર્ડ સભ્યો ભારતના પ્રવાસે, દહેજ યુનિટની મુલાકાત લીધી. મેક ઇન ઇન્ડિયા પ્રત્યે પ્રતિબદ્ધતા મજબૂત બતાવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.